હા, આ ચોરની વાત આવી એટલે કહી દઉં તમને. હમણાં તો એક ઘરમાં એક ચોર આવ્યા, બાઈનો વજન 120 કિલો, અને ચોરને પકડી લીધો. પકડીને માથે બાઈ બેહી ગયો. જીનકા છોકરાને ઉઠાડ્યો કે જલ્દી જા, પોલીસ વાળા આગળ જા. પોલીસ વાળાને બોલાય, અને છોકરો ગાય કે આંખું ચોરતો કંઈક ગોતતો હતો. એની ઘરવાળી કે હું ગોતો કે ચંપલ ગોતું. ચોર કે મારા ચંપલ પહેરીને જા, બાકી કે પોલીસ વાળા નહીં મારી નાખે. 120 કિલોનો દાગીનો મારી માથે બેઠો હોય ને એ મને મારી નાખશે. આ કરવું ચોરની વાત. હમણાંથી ગામમાં યમરાજાએ 3 ભાભાને ઉપાડ્યા કે હાલો દાદા કે તમારો ભાવ. ત્રણેયને ઉપાડી લીધા ને આમ યમરાજાએ ચિત્રગુપ્તને કીધું કે આ ત્રણેયનું જોવો કે. ચિત્રગુપ્તે આમ હિસાબ કર્યો ને કોણ જાણે કોરોનાનો સમય, એક કોર બહુ સ્પીડ હતી અને હિસાબમાં ભૂલ આવી. યમરાજા ચિત્રગુપ્ત કે આને તો ઈ કે વરદી પછી ઉપાડવાના હતા ત્રણેયને. હા, ને આ ઘોડો થઈ ગયા. ત્રણેય બાપા ઈ કે હિસાબ કરતા આવડતું નથી ની કે આવી રીતે ઉતાવળ કરીને અમારે હજી વરદી પછી. અને ખખલાવા માંડ્યા ચિત્રગુપ્તને યમરાજાને. યમરાજાને એમ થઈ ગયું ખાલી ભૂલ થઈ ગઈ એટલે એને કીધું ચિંતા કરો માં, તમને પાછા મોકલી દેવામાં આવશે. એ કે પાછા હું મોકલાવો, છોકરા હવે ખોખાત બારી નાખ્યા હોય અને ઉતાવળ કેટલી નહીં. કોઈ પણ મરી જાય ને એટલે હાલો 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 ચાલો. મેં તો એવા જોયેલા છે કે હજી ગુજરી ન ગયા હોય, માંદા હોય ને ફારિયા લઈને પહોંચી જાય. હા, ઘણાને એવો શોખ હોય હો. આ એક સરસ મેં ગીત બનાવ્યું હોય ને થોડા ફાડિયા વાળા, ઘણાને એ દાડામાં જવાનો જ શોખ હોય. હા, ઈ ગાતા હોય ને બેસણા હોય કે દાડા ઈ ઘરને મારી તાળા તોય પહોંચે પર બારા ઓલા ધોળા ફાડિયા વાળા. એને લગ્નમાં જવાની ઈચ્છા જ ન હોય, ગમે અહીંયા હોય ને એ કે દાડામાં જવું છે, મોઢે જાવ. આ લોકોને એટલી બધી ઉતાવળ હોય. હા, એ બારતા હોય ને તોય જોજો તમે ઉતાવળ જલ્દી કરો જલ્દી. તો કે ઘી લેવા ગયા, ઘાસ લેટ નાખો, પણ જલ્દી ઉપાડો. માણસને કેટલી બધી બાળવાની ઉતાવળ છે, વિચાર તો કરો. એટલે ત્રણેય બાપા કે શું ઈ કે છોકરા બે ખોખા તો બહાર નાખ્યા હોય. એટલે યમરાજાએ કીધું કે એનો રસ્તો માત્ર એટલો છે, તમે વરહદી અહીંયા જલસા કરો, તમારી જે ઈચ્છા હશે એ પૂરી કરવામાં આવશે, અને વરહદી પછી તમારો હિસાબ પાપ પુણ્યનો થશે. પેલા દાદાને પૂછ્યું તમારી શું ઈચ્છા? તો કે મને કે મૃત્યુ લોકમાં ડાયાબિટીસ હતી, અહીંયા એ પ્રોબ્લેમ રહેશે? તો કે ના, એકય પ્રોબ્લેમ નહીં રહી. ડાયાબિટીસનો નહીં? તો કે નહીં. તો કે મારે દરેક જાતની મીઠાઈ ખાવી છે, બંગાળીને દેશીને. એ કે આને દરેક જાતની મીઠાઈ એક રૂમમાં પૂરી દો ને માથે તાળું મારી દો. બીજા બાપાને પૂછ્યું તારી શું ઈચ્છા છે? તો કે મેં સારા કપડાં નથી પહેર્યા. એમ? દરેક પ્રકારના કપડાં એ કે આને દઈ દો એક દરજીને એક મશીનને, આને પૂરી દો રૂમમાં, ભલે જલસો મારે. ત્રીજાને પૂછ્યું એ કે તારી શું ઈચ્છા છે? તો કે હું વ્યસન મુક્તિનો ચેરમેન હતો, મેં કોઈ દી બીડીયું નથી પીધી. એમ કે દરેક પ્રકારની સિગરેટ, પિસ્ટોલ, 4 ભાઈ, ગોલ્ડ ફ્લેગ, તાજ, દરેક પ્રકારની બીડી આપી દો. એને પૂરી દીધો રૂમમાં. વરહદી પછી હા દરવાજા ખોલ્યા, એમાં મીઠાઈ વાળો ભાભો તાજો માજો થઈને બાઈને નીકળો, ટેસડો મારતો મારતો નીકળો. આમ ઓલો તો જીન્સ ને ટી શર્ટ પહેરીને બીજો ભાભો કપડા વાળો નીકળો. બીડી વાળો નિમાણો થઈને બેઠો તો ઓલા બે કીધું કે યમરાજાએ બધાની ઈચ્છા પૂરી કરી, તારી ઈચ્છા પૂરી કરી, તું કેમ નિરાશ થઈને બેઠો? ઈ કે બીડીયું જ માગી હતી, બાકસ લેતા ભૂલી ગયો તો. આ ઠૂઠા હળગાવા ક્યાં? હા, અને પ્રેમ તો પ્રેમ છે ને સાહેબ. એ કદાચ 70 વર્ષ લગ્ન જીવનને થાય ને તોય પ્રેમની વાત આવે ને એટલે એનું આમ ચહેરા ઉપર હાસ્ય આવી જાય. અમારા રાજકોટનો પેલેસ રોડ એક દાદા એક દાદીનો આમ હાથ પકડીને હાઈલા જતા હતા. મેં કીધું કે દાદા કેટલા વર્ષ લગ્નને ત્યાં? મને કે 50 વર્ષ થયા. મેં કીધું 50 વર્ષ થયા લગ્નને? તો કે હા, નાની ઉંમરે લગ્ન થયા, અત્યારે મને 70 થયા, 20 વર્ષે તો લગ્ન થઈ ગયા હતા. એ કે શું વાત છે? એ કે આટલો બધો. મેં કીધું તમારા બે વચ્ચે પ્રેમની વાત જવા દો. એ કે મેં કીધું હું આ દ્રશ્ય મેં જોયું, તમે મારા દાદીનો હાથ પકડીને હાઈલા જતા હતા. આ આટલો બધો પ્રેમ. મન કે એવું કાંઈ નથી, તને ચોખવટ કરું, પ્રેમ કાંઈ નથી. આનો હાથ મેલી દઉં તો ગમે એ દુકાનમાં કરી જાય છે. કે આપણે ઘણી દ્રશ્ય એવા જોયા હશે ગામડામાં કે હજી ડોશીઓ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ધૂનું ગાતા હોય. કલાકાર તરીકે એક ચોક્કસ કહીશ કે આખા જગતમાં આ પ્રયોગ કરવો હોય ને તો તમે કરી લેજો. તમે ગમે એવા ડિપ્રેશનમાં હોય, આખો પરિવાર ભેગો થઈને કોક દી ધૂન એકલા ગાજો, તમારું ડિપ્રેશન ન વયું જાય ને તો આ કલાકારને ફાઇટ કહેજો સાહેબ. આખો પરિવાર. અને ધૂનું કેવી હતી કે
એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. જડી ડોહીન કાશી ડોહીન મણી ડોશીનો ડોશીઓ હાથમાં કરતા લઈને ગાંડિયું થાય. હા હા કરતા લો. એમાં બધી ડોશીઓએ વિચાર કર્યો કે એક ને એક ધૂનમાં તો કંટાળો આવે છે ભાઈ, કંઈક નવી ધૂન ગોતો. એમાં બે ચાર ડોશીઓએ ધ્યાન ન દીધું. એક જે જડી ડોહીમાં હતા ને એને વિચાર આવ્યો કે આપણે કંઈક નવી ધૂન લઈ આવીએ. એ ઘરે નવી ધૂન ગોતતા હતા. એમાં દીકરાને દીકરો મોબાઈલમાં કંઈક સાંભળતો હતો. એ કે ગગા હું સાંભળે? છોકરો ટીકડી કાનમાં વોકમેન ભરાવી દીધું ને એમાં ગીત હાલતું હતું, સોણી દે ન ખરે સોણી લગ દે મેનું, સોણી દે ન કરે સોણી લગ દે એન્ડી પો પો પો. આ સાંભળતા હતા. માજીને આ સાંભળું ગીતો અને મગજમાં ચડ્યું ભાઈઓ. એ મંદિરે ગયા, હાથમાં કરતાલું લીધી અને શરૂ થયા હો. એના ઈ જ કમ્પોઝિશન ઉપર માજીએ ધૂન બનાવ્યો. રાધાના નખરા સારા લાગે મને, રાધાના નખરા સારા લાગે, રણછો રાય રાય રાય. આને ક્યાં પૂછે, કેમ કે સારું ગવાય ને એની મજા છે ભાઈ. હમણાં તો એક બેન મંદિરમાં ધૂન ગાતા હતા, હાથા ડોય, હર હર તમાર ભાઈ ભોળા તમારી ધૂન લાગ. મેં કીધા હર હર તમાર ભાઈ કે એના વરનું નામ શંભુભાઈ છે ને, પતિનું નામ પતિના નામ. અને હકીકત અત્યારે લે છે, પેલા સમયમાં ક્યાં પતિનું નામ જ ન લેતા બોલો. હા નામ છે એનો નાશ છે ને. પેલા એમ કહેતા અમારા ઈ કક્કામાંથી ઈ શબ્દ પસંદ કર્યો. વિચાર તો કરો બેનો કેટલા બુદ્ધિશાળી હશે. ઈ શબ્દ અમારે ઈ, પછી સુધારો થયો. ટાયરમાંથી હવા ન નીકળી હોય એમ, અને પછી નામ લેવા માંડ્યા. પ્રકાશ હોય તો પ્રકાશ કે ને એવી રીતે નામ. પણ અત્યારે તો ઈથી આધુનિકતા આવી ગઈ છે બોલો. મેરા બચ્ચા, મેરા બકા, મેરા ચીકુડા. આપણને એમ થાય કે આનો ઘરવાળો છે છોકરો છે, એ ખબર ન પડે. હમણાં તો રાતે 11 વાગે એક બેન એનું છોકરું રોવા માંડ્યું. એના ઘરવાળા કહે કે આને જાનો રાય. અરે એ કે નથી રહેતો, કયું ની મહેનત કરવું જોઈએ કે નથી જા. એ હાલરડા હાલરડા સાંભળે ને. હકીકત અત્યારે કોઈ બાયુને હાલરડા અને ફટાણા બે આવડતા જ નથી. આ કહી દઉં તમને, હાલરડા અને ફટાણા આવડતા જ નથી. બાકી પેલા ફટાણા એટલા માટે રજૂ થતા કે જાન પક્ષવાળા માંડવાવાળાને, માંડવા પક્ષવાળા જાનવાળાને દે, અને માંડવા પક્ષવાળા શરૂઆત ફટાણાથી કરે, જાનવાળાને ફટાણું દે, અને જાનવાળાના એકયના મોઢા ન બગડે ને તો એમ થઈ જાય કે આ વિશાળ હૃદયવાળા છે, આપણી દીકરી દુઃખી નહીં થાય. અને બતાવો કોમેડી થતી. આ બહુ બહુ સરસ લ્યો કે તમને ફટાણાની યાદી કરું કે નાટક બોલે રંગીલી વેવાય ટામક ટીમક થાય, વેવાય ટામક ટીમક થાય ત્યાં તો બસ ઉપડી જાય. નાટક બોલે રંગીલી વેવાય ટામક ટીમક થાય. હવે આપણે આમાં નામ કોનું લેવું? મનોજભાઈ નું લઈ લે. કા એ મનોજભાઈ ની દુકાને ચાકુ વેચાય, મનોજભાઈ ની દુકાને ચાકુ વેચાય, વેવાણ ચાકુ લેવા જાય ત્યાં તો ડાકુ બની જાય. નાટક બોલે રંગીલી વેવાય ટામ. આ આપણા ફટાણા હતા. પછી એવા જ હાલરડા. હવે અત્યારે જે બાયું હાલરડા બા હુલુલ હાલ લ્યો ને તારો વાપટ હાલ્યો. હવે હોય શિવાજીનું હાલરડું. આ જગતમાં બે હાલરડા બહુ મોટા ફેમસ થયા. એક ચેલૈયાનું હાલરડું અને એક શિવાજીનું હાલરડું. પણ જીજાબાઈએ શિવાજીનું હાલરડું એટલા માટે ગાયું હતું, અને શિવાજીને ફુવાડવા માટે નહીં, શિવાજીને જગાડવા માટે ગાયેલું છે. અને આ ઘટના એવી બનેલી કે હાલે છાની રાખી કે હાલરડું ગા. અને પછી બેને હાલરડું શરૂ કર્યું. એવું હાલરડું ભૂંડા હાદે ગાયું, એવું ગાયું. પાડોશી આવ્યા એ કે છોકરાને રોવા દ્યો, બેનને બંધ કરો. કેવું ભૂંડા હાથે હાલરડું બેને ગાયું છે. હા અમારા શેરીમાં મને એક ભાઈ નવો રહેવા આવે. મેં 1 મહિનો જોયો, કાંઈ કામ નથી કરતા. મેં કીધું ભાઈ તમે કામ શું કરો છો? મને કે તબલા વગાડું છું. મેં કીધું કોઈ દી તબલા વગાડતા જોયા તો નથી. મને કે ન વગાડવાના જ સોસાયટી વાળા 25,000 દે. એ કેવું કેવું વગાડતો હોય છે વિચાર તો કરો. સારું ગવાય એની મજા છે સાહેબ. ઘણા ગાતા હોય ને તો મજા ન હોય, પણ સાહેબ કોઈ પણ ભજન હોય ને ભજન રૂપી તમને મને જ્ઞાન મળે છે. હા હમણાં તો એક જગ્યાએ એક કથા હાલતી હતી, મહાત્મા સલાયું દેતા હતા. હે કે તમે આ કળિયુગમાં છો, આમાં દાન પુણ્યનું મહત્વ બહુ હોય છે, સારા કામનું મહત્વ બહુ હોય છે. તમે સારા કામ કરશો તો સ્વર્ગમાં તમને ફરવા માટે મર્સિડીઝ મળશે. થોડાક સારા કામ કરશો, થોડાક નરહા કરશો તો તમને સ્વર્ગમાં એમ્બેસેડર મળશે. જો હાવ ખરાબ કામ કર્યા
એટલે આ વયુગ્યુની લ્યુના મળશે. ટીપું મારી મારીને થાકી દે હું તો ઉપડશે નહીં. પાછળ 2 નંગ બેઠા હતા, એ સાંભળતા હતા ને એ 2 ગુજરી ગયા. હાચન કાંઈ હારા કામ નહોતા કરેલા. લ્યુના મળ્યું ને આમ એક જણો ઉપર ચડીને પેન્ડલ માર્યા રાખે. હો એટલા પેન્ડલ માર્યા, લ્યુના ઉપડે નહીં. એમાં બાજુમાં ઓલો જે બીજો હતો ને એ ઓચિંતાનો દાંત કાઢી કાઢીને ગોટો વરી ગયો. ઓલો કે હું કયુંનો પેન્ડલ મારું છું, મારા સ્લીપરની પટ્ટીઓ નીકળી ગઈ તોય લ્યુના ઉપડતું નથી ને તું કે હું આ પેન્ડલ મારું તું દાંત કાઢસ. તઈ ઓલાએ કીધું કે આપણને સલાહ દેતા હતા ને એ મહાત્મા હમણાં સાયકલ લઈને નીકળ્યા. પેલા કેવી ખ થતી ખબર ને, ગુમડા થતા, મૂંઢિયા ગુમડા. હવે તો ગુમડાઈ ગયા. અને એ પેલા જે ખ થતી, ઘરે કોઈ હોય નહીં, સિંદરીવાળા ખાટલામાં જે વાહો ગહવાની મજા આવતી. હા હવે ખ ગઈ, શરીરમાંથી ગઈ, બજારમાં આવી. અડધાને જ સમજા હે, કેમ કે આ પ્રાંતીય શબ્દ છે. પ્રાંતીય શબ્દ છે ને, બાકી ને બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. આખા સૌરાષ્ટ્રમાં પ્રાંતીય બોલી અલગ અલગ છે. કચ્છની બોલી અલગ છે, ઉત્તર ગુજરાતની અલગ, દક્ષિણ ગુજરાતની અલગ, પણ મૂળ ભાષા ગુજરાતી જ છે. એટલે આ છે ને એમ કે ને કે ખ બજારમાં આવી, આ શબ્દ પ્રાંતીય છે. એટલે હારા કામમાં જે નડે ને એને બધાને ખ કહેવાય. હા અમારે એક બાપા છે ધમબાપા, એને મોટી ઉંમરે ખ થઈ ખંજોયરા જ રાખે. બોલો આ 1.5 અઠવાડિયું ખંજોયરું, પછી ઘરવાળા કંટાળ્યા કે તમે વાંદરાની જેમ ખંજોયરા જ રાખો. એ કે દવા લઈ આવો. એ કે અરે એ કે પણ મને કંઈ વાંધો નથી, મને તમે શું કામ દવા લેવા મોકલાવો? તો કે ના તમે જાઓ. અને દાદા જામનગર દવા લેવા ગયા. હવે ખની દવા તો ચામડીના ડૉક્ટર પાસે જ જાય ને, અને ચામડીના ડૉક્ટરની મજા છે. જોજો હા આમ જોઈને તો ડૉક્ટર થવું હોય ને તો ચામડીનું ડૉક્ટર થવું. શું કામ? એક તો એમાં ઇમરજન્સી ન હોય, ચામડીમાં ઇમરજન્સી ન હોય. બીજું એમાં દર્દી મરે નહીં. અને ત્રીજા હાજા ન થાય. એ ડૉક્ટર જ બદલાવા પડે. હા એટલે થવું હોય ને તો ચામડીના ડૉક્ટર થવું. કેમ કે અત્યારે અલગ અલગ પ્રકારના ડૉક્ટરો. પહેલાં એક જ ડૉક્ટર, આપણે ગામડે હતા એક જ ડૉક્ટર આવે, લાલ પીળી ટીકડીઓ આપી દે, અને થોડુંક વધારે હોય તો ઇન્જેક્શન ધરબી દે. હા અમુક તો હોયું જાડિયું થઈ ગયું હોય તોય, કારણ કે તાવ વયો જાય, પણ એ ઇન્જેક્શનના દુખાવા 10 દી મટતા નહીં. એ સમય આપણે ભોગવો છે સાહેબ. તો પહેલાં તો ચામડીના ડૉક્ટર થવું. આ મારી કલાકાર તરીકે તમને બધાને ન માગી સલાહ. એમાં બાપા ગયા અમારે ધમબાપા ચામડીના ડૉક્ટર પાસે. ઓલાએ તરત જ આમ ચેક કર્યું ને કે લ્યો આ દવા તમે ખાશો એટલે તમારી ખોહ વહી જશે. બાપા કે ખહ જાય ને એવું કાંઈ કરવાનું થતું નથી. તો કે કેમ? એવી દવા દ્યો નખ વધે, ખંજોરવાની આવે મજા. એમ અમારે આ ધમબાપા હમણાં તો એક ફરે 3 વાગ્યે ઉઠ્યા. અમારે છે ને બપોરે ગામડામાં દેવ પોઢણા કહે, જઈમાં પછી જે હુવાનું હોય ને એને દેવ પોઢણા કહેવાય. એ દેવ પોઢણા કરી અને ઉઠ્યા એટલે આમ ગોતવા માંડ્યા. 4 કોર ફરિયામાં ઓસરી, રસોડું, રૂમ બધે ગોતતા હતા. એમાં ઘટના એવી, છોકરા કે બાપા હું ગોતો છો? તો કે કાંઈ નહીં. કે ના કયો તો ખરા, અમે તમારી હારે ગોતીએ. એ કે બંડી ગોતું છું. હું તો ત્યાં ક્યાંય ખાટલે જ ઈહે જ કે રાખી હતી અને બંડી જડતી નથી. છોકરા ભાઈ ગોતાવા માંડ્યા. અડધી કલાક છોકરા ગોઈતા પછી કે બાપા કુતરા લઈ ગયા છે. એ કે કુતરા ન લઈ જાય, એ તો લઈને આવ્યા હતા. કુતરા લઈ આવે, ઈ બંડિયું 1.5 વર્ષ પહેરે, એને પહોંચવું કેવી રીતે બોલો? હમણાં તો કુતરું આવ્યું ને તો ધમબાપા ક્યાં એની ડોહીને કે આ ડોહી કે રોટલી દેજે. કે કુતરું આવ્યું. એ કે રોટલી નથી. તો કે તો લાકડી દેજે. કુતરું એમને એમ તો ઘરની બાયણે ન જ જવું જોઈએ. આપણી ઘરે આવ્યા હે તો કાંઈક તો લઈને જવા જ જોઈએ સાહેબ. હજી એવા લોકો જીવે છે, ઘરે આવ્યા ને તો કાંઈક તો લઈને જવા જોઈએ, કાં રોટલી અને કાં લાકડી. પણ સાહેબ ગામડામાં હજી ભોરે છે સાહેબ. ચોરામાં ચબૂતરો હોય, ઘરમાં દૂધણા ઢોર હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, અને ઘી દૂધના ખજાના હોય. એ માત્ર ને માત્ર ઘી ને દૂધ હવે ગામડામાં રહ્યા છે. આપણે તો અહીંયા છાઈશું દઈએ તોય લીંબુના ફૂલમાં, પછી કે ગોઠણ આમાં વાહ થયા વાહ, મૂળ આ લીંબુના ફૂલથી થાય છે. આ વાસ્તવિકતા છે.
પણ ગામડાની મજા છે, ગામડાની હજી ભોયરપ છે. ગામડું ગામ એક બહુ સરસ વાત યાદ આવી, એટલે ગામડું ગામ. અને ગામમાં ઘટના એવી બની કે એક ઘરમાં એક પરિવાર, સુખી પરિવાર, અને એની 13 વર્ષની દીકરી ગુજરી ગઈ. આખું ઘર શોકમાં, કોઈ કોઈને બોલાવે નહીં, કોઈ સાથે વાત ન કરે. 13 દિવસ થયા, બધી વિધિ પતી ગઈ. એટલે પુરુષને એમ થયું થવાનું હતું એ થઈ ગયું, કુદરતને મંજૂર નહીં હોય, આ દીકરી આપણા ભાગ્યમાં નહીં હોય, હવે હું અહીં કે જાઉં. એટલે એ ગાડું જોડી ખેતરે વયા ગયા. બાઈ નિમાણી થઈને બેઠેલી, કેમ કે સ્ત્રી છે ને કરુણતાની મૂર્તિ છે, એ તરત જ ભૂલી ન શકે. આપણે પુરુષો ભૂલી જાય, જો બેનો વાતની વાતમાં રોઈ નાખશે, વાતની વાતમાં હૈયું હળવું કરી નાખે છે, અને એટલે જ એને એટેક ઓછા આવે. આપણે બીડી હળગતી હોય ને આપણે ઠરી ગયા હોય એટેકમાં, કારણ આપણે અંદર રાખીએ છીએ. કરુણતાની મૂર્તિ એટલે સ્ત્રી છે, આ વાસ્તવિકતા છે. પુરુષ છે એ અહમનું પ્રતીક છે. કરુણતા અને અહમમાં બહુ મોટો તફાવત છે. અને એટલે જ સાહેબ આ આપણી પરંપરા લગ્ન ગ્રંથિની ઈ ઉપર જ છે કે જો અહમ ને કરુણતા ભેગી થાય ને તો જ આ સરસ મજાનું વાહન લગ્ન રૂપી હાલે. કારણ એક અહમ છે ને એક કરુણતા છે, એ બેનું બેલેન્સ તો જ જળવાય. એટલે બાઈ નિરાશ થઈને બેઠેલી. એમાં એક ગામડોના એક જણાને એમ થયું કે આ બાઈને દીકરી પ્રત્યે કેટલો પ્રેમ છે, જોવું તો ખરા. સાહેબ એને ગોર દાદાનો વેશ ધારણ કર્યો. અને આજે પણ સાહેબ ગામડામાં એવા છે કે સાધુ હોય, બ્રાહ્મણ હોય, એને બધાને સાહેબ આજે પણ ગામડામાં ઇજ્જત અપાય છે. અહીંયા શેર જેવું નથી યાર, કારણ કે એ આપણા ધર્મના ધરોહર છે. પછી બ્રાહ્મણ હોય, સાધુ હોય, સંત હોય, એ આપણા ધર્મની ધરોહરો છે. એટલે આને આ પોતે ચોર જેવો માણસ બીજાના ગારિયા કરે, ગોરદાદાનો વેશ લઈને ઘરમાં આવ્યો. બાઈ બિચારી ઓસરીને કોઈને બેઠેલી નિરાશ થઈને હતી. એટલે આને તરત કીધું, એ કે કેમ છો બેન, હું સ્વર્ગમાંથી આવું છું. અને બાઈ ચમકે, શું ઈ કે જોજો ભોળે આ બાઈની, તમે કે સ્વર્ગમાંથી આવો તો કા મારી દીકરી કે હમણાં જ સ્વર્ગવાસ થઈ છે. એ શું કરે છે? અરે તમારી દીકરી લીલા લેર કરે ને એના જ સમાચાર દેવા તમને આવ્યો. તા તો બાઈ બિચારી સીધી ઊભી થઈ ગઈ. હે કે એના સમાચાર? હા કે એના જ સમાચાર દેવા આવ્યો હોય કે તમારી દીકરીને કે આમ તો બધું સારું છે એમ. કોઈ વાતની ગોર બાપા તકલીફ તો નથી. તકલીફ કે કાંઈ નથી, પણ કે તમે જ્યારે ગુજરી ગઈ ને તમે એનો અગ્નિ સંસ્કાર કર્યો તો હોનું કે ઉતારી લીધું હતું? તો કે હા. તો કે હોનું ઉતારી લીધું ને, ત્યાં એ બધા પ્રસંગો આવે પણ તમારી દીકરી હોનું નથી પહેરી શકતી, એટલે ભૂંડી બીજાની વચ્ચે બહુ લાગે છે કે આ તો ગરીબ છે એમ. બાઈએ તરત જ દીકરીનું હોનું દઈ દીધું. એ સિવાય એ કે કેદુના એના કપડાં મેલા થયા છે, એકને એક કપડાં પહેલે એમ બાઈ હાડલા કાઢી દીધા. અને ઓલા એ પોટલું લઈને કે લ્યો હોનું અને કપડાનું થઈ ગયો. આપણે વરહ નીકળી ગયું. એ હાલતો થયો ને ડેલીએ પહોંચ્યો, તરત બેને રાઈડ નાખી. ઉભા રહ્યો ગોર બાપા, થોડીક રોકડ રકમ લેતા જાઓ, મારી દીકરીને વાપરવા થશે. બોલો કે આ બસનું ટિકિટ ભાડું થઈ ગયું, બધું પોટલું વારીને નીકળી ગયો. બાઈને રાજીપો ઈ થયો કે હવે મારી દીકરીને કાંઈ દુઃખ નહીં રહી. હરખમાં નરખમાં ભાત બનાવી ખેતરે ગઈ. ઓલો હાથી આગતો તો જોઈ ગયો કે આટલી બધી હરખમાં કેમ, આ તો દુઃખી હતી. એટલે આવીને કીધું કેમ આટલી બધી હરખમાં છો? અરે કે હું વાત કરું, સ્વર્ગમાંથી ગોર બાપા આવ્યા હતા. હે હા કે સ્વર્ગમાંથી? કે તેને કાંઈ દીધું? હા કે હોનું દીધું, રૂપિયા દીધા, 10 તો હાડલા કાઢી દીધા. અને ઓલાને એમ થયું કે આ બાઈને છેતરીને વયો ગયો. કઈ બાજુ ગયો? એ કે આમ વાંકાનેરના કેડે ગયો ને આને ઘોડી વાહે વેતી કરી. ઓલો હાલીને આ ઘોડી લઈને પોગી લીધો. કે લાવ બધું. ઈ કે તો ઓલો વડલા ઉપર ચડી ગયો અને આ ઘોડો હેઠો રાખીએ ને એ કીધું ઉતારે, લાવ બધું. ઓલો કે અહીંથી સ્વર્ગ નજીક દેખાય, કે સ્વર્ગનો દીકરો તમે હેઠો ઉતાર, લાવ બધું હોનું કપડા. ઓલો કેતો જાય એમ ઉપર ચડતો જાય. આ ઘોડીથી હેઠો ઉતરો, એને પકડવા માટે વડલામાં ચડ્યો. ઓલો બીજી વડવાઈથી ઉતરી ઘોડી લઈ નીકળી ગયો, હાલીને ખેતરે આવ્યો. એની ઘરવાળી ક્યાં ઘોડી ક્યાં? ઈ કે ઈ પછી દીકરીને દઈને આવ્યો. હા, એક જણો તો ભગવાનને પ્રાર્થના કરતો તો એની ઘરવાળીથી થાકી ગયેલો. હે ત્રિલોકના નાથ, હે ભોળિયાનાથ, આખું જગત એમ કહે કે દીકરી સીધી ઘરવાળી કેમ માથા ભાઈ તયે ભોળાનાથે દાંત કાઢતા એટલું કીધું તું કે દીકરીનું સર્જન તો હું કરું છું, એ દીકરીઓને પત્ની તમે બનાવો. તો હવે ભોગવો. હા, તો પછી ભોગવો. આપણે સાહેબ નાના હતા ને તઈએ એક કહેવત આવતી, તમને ખબર હોય તો, ઈ કે ડેટકા ને પાણા ન મરાય, ઘરવાળી મૂંગી મળે. આવી કહેવત હતી. ડેટકાને ડેટકો પાણીમાં હોય અને આપણે પાણો મારીએ તો આ હકીકત છે. એમ કહેતા ઘરવાળી મૂંગી મળે.
આપણે ત્યારે એવું માનતા હતા, પણ હકીકતે અત્યારે એવું મનમાં થાય છે કે એકાદો પાણો મારીને ડેટકાને પાડી દેવાની જરૂર તો હતી. હા, એટલું બોલે, ઓહો, ઘણા બેનો તો બોલે 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 વાત જવા દો. હા, બે બેનું 20 વર્ષ જેલમાં રહીને એટલી વાતું કરી 20 વર્ષથી છૂટીને બાયણે નીકળીને બે જણીઓ નોખી પડીને એકબીજીને એમ કીધું, અડધી વાતું પછી કરશું. હવે આને ક્યાં પહોંચવું વિચાર તો કરો. આ બેનો છે. હમણાં તો એક જણાની હગાઈ થઈ, એની પાસે ડીઝલિયું બુલેટ હતું. હગાઈ જઈ પછી બે માણસ ફરવા જાય, ઓલી ધીરે 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 એવી વાતો કરે, આને સંભળાય નહીં. કેમ? બુલેટનો અવાજ બહુ મોટો હતો. એટલે એને વિચાર આવ્યો કે મને મારી ભાવિ પત્નીના શબ્દો સંભળાતા નથી, મારે આ ડીઝલિયું બુલેટ ન રાખવું જોઈએ. એને ડીઝલિયું બુલેટ વેચી અને એક્ટિવા લીધું. એટલે આની વાત સાંભળી શકે ને. પછી લગ્ન થયા. લગ્નના 3 મહિના ગયા પછી ઓલાએ પાછું બુલેટ લીધું. સમજે ને વંદન, ન સમજે ને અભિનંદન. હા, એ કંટાળી ગયો તો આની વાતોથી. એમ બે માણસ તો હમણાં હોન્ડા લઈને જતા હતા ગામડે રાજકોટથી, અને પંચર પડ્યું અને ઓલીએ ફાયર થયો બોલવામાં. તમને કેટલી વાર કીધું છે તમે ટાયર ચેક કરતા જાઓ, હવા ચેક કરતા જાઓ. આ ઉપાધિનો પાડને આ રોડ બચારે ઊભી રહી ગઈ ગાડી, હવે ક્યાંથી પંચરવાળો ગોતશું? અને તમને 17 ફરે કીધું છે આમાં વાં છોકરો નહીં પહોંચે તો છોકરો રોશે. મારે કરવાનું શું છે? આવી જ રીતનું ખરાબ હોન્ડા લ્યો છો. આના કરતાં તો મારા બાપે ગધેડાને ડોકે હીરો બાંધતો એવું ગામ કીએ. આના કરતાં મેં તમારે લગ્ન ન કે. આવી રીતે બુલેટની જેમ બાઈ છૂટી. ઓલો કાંઈ બોલ્યો નહીં. એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યા, એ કે તમારી કાંઈ મદદ કરી શકું? ઓલો કે કાંઈ નહીં, મારી ઘરવાળી વાતું કરો. અને હકીકતે લગ્નની શરૂઆતમાં આ હોય, એમાં હગાઈ થાય ને આમ. અને પહેલી વાર જેથી હજી છોકરીને જોઈ ને એમાં જોવા જવાની સિસ્ટમ. અત્યારે આપણા વડીલો ક્યાં જોવા જવા ગયા હતા? બધા વડીલો બંધમાં રહીમાં હતા. ઘૂંઘટ ઊંચો કરે ત્યાં ખબર પડે કાં ઐશ્વર્યા ને કાં જયસૂર્યા. પછી ઓસરીને કોઈને બેઠો બેઠો કુરકુરિયા ખાતો હોય, કેમ કે નો મળી હોય ઐશ્વર્યા, બસ જયસૂર્યા હાડી પહેરીને આવી ગયો એવી લાગતી હોય. એ હમણાં એક જણો છોકરી જોવા ગયો તો છોકરીનો બાપ કે દારૂ પીઓ છો? ઓલો કે પેલા છોકરી જોઈ લઈ પછી લલકારીએ. ઓલો પૂછતો તો આને એમ કે ઓફર કરે છે. હા, કહેવાનું પણ સાહેબ, હગાઈ થઈને પહેલી વાર જોવાઈ જાય નક્કી થાય ને, એટલે દરેક છોકરો હગાઈ થઈને પહેલી વાર જોવા ગયો હોય હગાઈ હજી હગાઈ તો થઈ જ ન હોય, નક્કી થયું ને પછી ગીત આ જ વગાડતો હોય, तुमको देखा तो ये ख्याल आया, जिंदगी धूप तुम घना छाए, तुमको देखा. તને જોઈ પછી મારી જિંદગી તો ધૂપ એટલે કે તડકો હતી, અને તું આવી એટલે છાંયો થઈ ગઈ. પછી હગાઈ પછી લગ્ન થાય ને લગ્નમાં પહેલી વાર માવતર જાય ને એટલે આનાથી વિયોગ સહન ન થાય. અને ગીત વગાડવા માંડે, ચિઠ્ઠી ન કોઈ સંદેશ જાને વો કોન સા દેશ વહાં તુમ ચલે. એલા મરી નથી ગઈ, માવતર ગઈ છે, હમણાં આવશે તારો જીવ ખાવા. પણ લગ્નના 5 વર્ષ થાય ને દિવાળીએ જઈએ માળિયા ઉપર સાફ કરવા માળિયું ચડાવે ને તઈ એમ થાય માળિયા ઉપરથી ગાતો હોય, જિંદગી મોતી ના બન જાય સંભાલો યારો ખો રહા છે. આ પછી તો ખો રહા છે ને અમન બધું ખોવાઈ જાય. આ વાસ્તવિકતા છે. હા, એક જણો તો ઘરનું કાંઈ કામ ન કરે, બ્રશ કરે ને તો બ્રશમાં ટ્યુબનું ઢાંકણું ન બંધ કરે. અને એની ઘરવાળીઓ બહુ સારા ઘરની, 15 વર્ષ સુધી ઓલો બ્રશ કરે, ટ્યુબનું ઢાંકણું એમને એમ નોખું પડ્યું. ઓલી બાઈ આવીને બાથરૂમમાં ઢાંકણું બંધ કરે. એક દી 15 વર્ષ સુધી આને આવી સેવા કરી ને તો પછી એને એક દી વિચાર આવ્યો કે હવે હું મારું કામ કરું તો. એટલે એને બ્રશ કરી ટ્યુબનું ઢાંકણું બંધ કરી અને રાહ જોતો તો કંઈ ઘરવાળી બાથરૂમમાં જાય, ટ્યુબનું ઢાંકણું બંધ કરેલું જોવે અને મને થેન્ક યુ કે. ઓલી બાથરૂમમાં ગઈ ને તો અવાજ કર્યો, આજ તો બ્રશ નથી કર્યું ને. મૂળ હા છે. આપણે ઘણી પર સારું કરવા જઈએ ને. હા, મારે જ હમણાં લોકડાઉનમાં નવરો હતો ને તો મેં કીધું ઘરવાળીની એક મદદ કરીએ. તે હું એક કડાઈ જોઈ ગયો. મેં કીધું આટલી બધી કાઢી મેં કીધું કહીને થોરી કરી નાખું. મેં કહીને થોરી કરી, 1.5 કલાકે પરસેવે રેબજેબ થઈ ગયો. ઘરવાળી આવીને જોઈ, મને ક્યાં નોન સ્ટીક હતી, આ કાળી જ હોય.
નો કરતા હોય તો કામ નો કરતા હોય તો. અને હકીકત છે અમુક કામ આપણે નો કરવાની ઈ જ હાચા છે, આ વાસ્તવિકતા છે. જોજો હા અમુક તે પણ સાહેબ જે પતિ પત્નીના સંબંધોની મજા એવું જરૂર નથી કે તમે મર્સિડીઝમાં બેઠા હોય તો ભલે અને સાયકલમાં બેઠા હોય તો ભલે. ઘણા સાયકલ લઈને ન જતો એની ઘરવાળી હા લગભગ 7-8 મણની પાછળ બેઠી હોય અને પછી જે તોડ આવે ને ઓલો તરત કે હવે થોડીક વાર ઉતર તો આ ઢોર ચડે ને કે આ ઢોરો ચડવાનું નથી કે તને ખબર નથી પડતી. તઈ ઓલી કે ના હોય કે હું સાયકલથી ઉતરું તો નાનો રોવે, પણ તારો ડોહો નાનો ભલે રોવે, આ મોટો મરી જશે. હા સાયકલની વાત આવી ને એટલે તમે કહી દો, અમે નાના હતા ને સાયકલ લાગતી ભત્રીજાને મેં આગળ બેહાડેલો ને કોઈ રીતે તોડ ચડે નહીં હો. અને હું પેન્ડલ માર્યા રાખું, માંડ ચડ્યું. પછી મેં ભત્રીજાને કીધું હો માંડ ચડી હો. તઈએ મને ભત્રીજો કે ઈ તો ઈ કે કાકા હજી તો મેં બ્રેક મારી રાખી હતી એટલે નકર તો પાછી હટક. હવે આને ક્યાં પહોંચો બોલો? મારો દીકરો આગળ બ્રેક મારી બેઠો તો એમાં મારા પેન્ડલ ક્યાંથી હાલે? અને હકીકતે અત્યારે આપણી જિંદગી જેવી થઈ ગઈ, હેન્ડલ બીજાના હાથમાં છે ને પેન્ડલ આપણે માર્યા રાખીએ છીએ. આ વાસ્તવિકતા છે. કેમ કે લગ્ન જીવનની મજા જ કંઈક અલગ હોય છે. એક સરસ વાત તમને ગમશે તો મજા આવશે એ વાત કરું સાહેબ. એક આખું ગ્રુપ હતું છોકરા છોકરીઓ જે કોલેજમાં સાથે હતા અને પછી 40 વર્ષ પછી બધા ભેગા થયા. એમાં અમુકના પતિ મરી ગયેલા, અમુકની પત્ની મરી ગયેલી, આવી રીતના બધા ભેગા થયા 40 વર્ષે. એમાં એક કપલ એટલે કે એક વ્યક્તિ જણ અને બાઈ એવા હતા કે જે કોલેજ સમયે પ્રેમ કરતા હતા ને એને બેન લગ્ન નહોતા થયા. એટલે બધા મિત્રોએ કીધું કે હવે તમારે આને પત્ની મરી ગઈ છે, આને પતિ મરી ગયો છે, તમે બે લગ્ન કરી લ્યો ને છેલ્લી જિંદગી સરસ જીવો. એટલે સાહેબ જે પુરુષ હતો ને 40 વર્ષ પછી ફૂલ દીધું અને પ્રપોઝ કરી કે તું મારી આ લગ્ન કરીશ. ઓલીએ તરત જ હા પાડી. વાત અહીંયા પૂરી થઈ. પછી ઓલાને એ ઘરે પહોંચ્યો યાદ આવ્યું કે ઓલીને મેં પૂછ્યું એને હા પાડી હે કે ના પાડી હે, લાઈ ફોન તો કરું. ઓલાએ ફોન કર્યો, એ કે મેં તને પૂછ્યું તું કે તું મારી આરે લગ્ન કરીશ તો તે હા પાડી હતી કે ના પાડી હતી? તઈ ઓલી બાઈએ કીધું હું કયું નહીં વિચારતી હતી, મેં કોકને હા તો પાડી હે, કોને એમ પાડી એ યાદ નથી આવતું. સાહેબ વાત હસવાની છે પણ વાસ્તવિકતા એ હતા બેયને અલ્ઝાઇમર થઈ ગયું હતું, બેયને યાદ નહોતું રહેતું સાહેબ. પણ માત્ર ને માત્ર એમાં બેયને યાદ રહ્યો હોય ને તો માત્ર ને માત્ર પ્રેમ છે. પ્રેમ મહત્વનો હોય છે. આ જીવન કદાચ મગજમાંથી બધું ભૂલી જાય સાહેબ, પણ પ્રેમ કોઈ દી ભૂલાતો છે જ નહીં. આ વાસ્તવિકતા છે. હા હમણાં તો એક બાઈનો જન્મદિવસ હતો, એના પતિને કહે કે જાઓ કેક લેતા આવજો. ઓલે કેક લઈ આવ્યો ને ઓલીએ કેક જોઈને બેય બાયતા. ખાલી પ્રશ્ન એટલો થઈ ગયો તો પ્રિયતમાને બદલે પ્રેતાત્મા લખાઈ ગયું હતું. હવે ભૂલ કેકવાળાની ઉપાધિ આને થઈ ગયો. આ વાસ્તવિકતા છે. કહેવાનો મારો અર્થ એ છે કે પતિ પત્નીના એક વિચારો હોય ને એની મજા છે. બાકી ઘણી જગ્યાએ જો તમે કોઈ પણ માણસ એન્ડ્રોઈડ ફોન વાપરતો હોય એટલે ફેસબુકમાં પહેલી રિક્વેસ્ટ કોણ મોકલશે સ્ત્રીને? તો કે પુરુષ. પહેલું હાઈ કોણ લખશે? તો કે પુરુષ. પહેલી વાર તરત જ નંબર કોણ માગશે? તો કે પુરુષ. પહેલો પ્રેમનો એકરાર કોણ કરશે? તો કે પુરુષ. જોજો એ પુરુષ જ કરશે બધી જગ્યાએ. પછી પેલી ગિફ્ટ કોણ આપશે? તો કે પુરુષ. પેલો બ્લોક કોણ થાય? તો કે પુરુષ. છતાંય મને સમજાતું નથી કે આ લેડીઝ ફર્સ્ટનું પાટિયું કોણ મારે છે? બધી જગ્યાએ પુરુષ જ છે. આ વાસ્તવિકતા છે. એક જણા એક બાઈનો જન્મદિવસ હતો ને તેને ઘરવાળાને કે મને મોંઘી જગ્યાએ લઈ જાઓ. ઓલો પેટ્રોલ પંપે લઈ ગયો કે લે આ 105નું લીટર. આ પેટ્રોલ પંપની વાત આવી એટલે તમને કહી દો, હમણાં એક છોકરો એના બાપા સામે બીડી પીતો હતો. એના બાપા સામે બીડી પીતો હતો ને મેં કીધું એલા તારા બાપા સામે બીડી ન પીવાય, કાંઈક મર્યાદા રાખ. મને કે મારો બાપો છે, થોડો પેટ્રોલ પંપ છે તી ફાટી પડશે. આને ક્યાં પહોંચવું બોલો જે બાપાની મર્યાદા નો રાખે. હમણાં તો એક જણો છે ને આમ ધ્યાન હાવ રાખવા વાળો ચારી કોરો આમ હગર વગર ધ્યાન જ રાખતો હોય. એમાં એ પેટ્રોલ પુરાવા ગયો. પેટ્રોલ વાળો કે જીરો જોવો, ઓલે આમ જીરો જોયો, આમ આપણને તો ઉતારે ને હોન્ડામાંથી તમે જીરો જોતો તો આમ નીચે જોયું કોઈ ગાડી લઈ ગયું. એને પેટ્રોલ પંપ વાળા કીધું કે અહીંયા કોઈ ગાડી લઈ ગયું. ઈ કે મને ધ્યાન જ રહ્યું, હું તો જીરો જોતો તો. ઈ કે તો કે અમને શું ખબર કોક લઈ ગયો હશે. અરે ઈ કે તમારો આ પેટ્રોલ પંપનું જે ટી શર્ટ પહેર્યું હતું એ જ છોકરો હતો. તો ઓલા કે કઈ પેટ્રોલ પંપના ટી શર્ટ પહેરાવી બધા અમારા છોકરા થોડા હોય, અમારા ફેન હોય. આને ક્યાં પહોંચું? ફેન હોય
માણસ અત્યારે હકીકતે એટલું બધું હોશિયાર થઈ ગયું એને કે એની વાત જવા દ્યો. બોલો, બહુ માણસ બુદ્ધિશાળી થઈ ગયું છે. મેં જોયેલું છે સાહેબ. એક જણું તો એની ઘરવાળીથી ભાઈ કંટાળી ગયેલો અને એમાં ભાઈ બેઠેલો હોટલમાં, સરસ મજાનું કોલ્ડ ડ્રિંક્સ મગાવેલું, કોકા કોલાની બોટલ પીવાની આમ તૈયારી થઈને એનો ભાઈબંધ આવ્યો, હળક દરાની મોઢામાંથી લઈ અને પોતે ઘટડ પી ગયો એટલે ઓલો રોવા માંડ્યો. તેનો ભાઈબંધ કે ભાઈ તારી ખાલી કોકો કોલા પીધી એમાં તું રોવા કેમ માંડ્યો? અરે એ કે રોવું જ આવે ને, હું મારી ઘરવાળીથી થાકી ગયો હોઉં, ધંધામાં તૂટી ગયો છું, મને એમ થયું કે હું આત્મહત્યા કરું. એટલે મેં સાહેબ ઝાડવામાં દોયડું લટકાવ્યું અને આત્મહત્યા કરવા ગયો ને ત્યાં ડાયર ભાંગી, પાણીમાં પડ્યો. 2 જણા અહીંયા હતા, એને મને તરીને બચાવી લીધો. પછી મને એમ થયું કે હવે મારે મરવું કેવી રીતે? પંખે લટકાણો તો પંખો તૂટ્યો, અહીંયાથી બચી ગયો. મારે કરવું શું? એક અમારે મરદ માણસ છે, એની હું હરી કરી આવ્યો. મને એમ થયું કે આ ભડાકે દે, તો એને મને કાંઈ ન દીધું. અંતે કંટાળી મેં માકડ મારવાની દવા લીધી અને કડવી લાગે એટલે મેં થમ્સઅપમાં નાખી, પીવાની તૈયારી કરી. તા તું આડેથી પી ગયો, ઓલા મોઢામાંથી ફીણ નીકળી ગયા. હા, અને હકીકત આમ છે ને, જોવા જવામાં જે માણસ ઉતાવળ કરે છે ને એની જ વાત છે. અને હંમેશા બહેનો માટે તો ઇતિહાસમાંય બહેનો ફેવરનું જ લખાણું છે. આ જોજો, એક નથી ઓલું કુંવારી કન્યાને માડી મનગમતો વર આપજે. હવે આપણને ડાફુડિયા મળે ને તોય વાંધો નહીં. આપણા ગુજરાતી ગીતોની મજા છે. તમને ખબર હોય તો, સંતાન ન હોય ને એટલે આપણી માવડીઓ બધી કેવી ગીત ગાતા હોય ખબર ને? પગલીનો પારનાર દેજે રાના દે, વાંજિયા મેણા મને દોયલા લાગે, કહેતા હોય ને. અને એ પછી 1 નહીં 2 3 પગલીના પાડનાર દે અને પછી પોતું કરતા હોય અને છોકરો પગલા પાડે તેમ કે પગલા કા પાય, તમે જ માગ્યો તો. રાજકોટમાંથી ગામડે છોકરો છોકરી જોવા ગયો. એ કે મારે ઇન્ટરવ્યૂ લેવું. મેં ભાઈ ઇન્ટરવ્યૂ દીકરો થામાં પહેલાં વાતે પાકે પાયા થાય ને પછી ઇન્ટરવ્યૂ લેવાય. મને કે લેવું છે. મેં કીધું તો લે. ગામડાની છોકરી બુદ્ધિશાળી બહુ. છોકરીને પહેલો પ્રશ્ન પૂછ્યો, રસોઈ બનાવતા આવડે છે? છોકરી કે હા. એ કે ચણાના લોટમાંથી શું થાય? અને છોકરી માથાની હો. એ કે ચણાના લોટમાંથી ગાંઠિયા થાય, ભજીયા થાય, લાડવા થાય ને તાર બાપનો દાડોય થાય. ઓલો ઇન્ટરવ્યૂ લેતા ભૂલી ગયો. મારે તો આ ભાવલો છે ને, તમને ખબર હોય તો હવે છાપામાં બહુ જાહેરાત હોય, યોગ્ય કન્યા માટે યોગ્ય મૂર્તિયાની જરૂર છે. નીચે લખ્યું હોય સંસ્કારી કુટુંબે કોન્ટેક્ટ કરવો. હવે તમે સંસ્કારી હોય છાપામાં દેવું પડે, બહુ ઘેરો ઘા. સંસ્કારી હોય ને તો છાપામાં દેવું જ ન પડે સાહેબ. આ વાસ્તવિકતા છે. તે હમણાં સવારના પોરમાં 7 વાગ્યામાં ભાવલો આવ્યો. મને કે ગુણવંતભાઈ એક જગ્યાએ 3 કન્યા હે, તમે ભેગા હાલો ને મારું ગોઠવાઈ જાય. મેં કીધું આ ડાયડે વળગતો હોય તો આપણું શું જાય? એટલે અમે 2 જણા ગયા. અહીંયા એક વડીલ બેઠા હતા. મેં કીધું જય શ્રી કૃષ્ણ. વડીલ મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું તમારે 3 કન્યા છે? મને કે હા. મેં કીધું તમે તમારી 3 કન્યાને જોવા આવ્યા છે? વડીલ મને કે મૂર્તિયાની લાયકાત શું? મેં કીધું ઉંમર લાયક, બાકી કોઈ લાયકાત જ નથી એમ, માત્ર ઉંમર લાયક છે 34 થયો. એટલે પહેલી કન્યા આવી એટલે વડીલે વાતની શરૂઆત કરી કે મારી 30 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને 30,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ભાવલો કે હા પાડી દો. મેં કીધું તારે બીજી કન્યા આવી. વડીલ કે મારી 35 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે ને હું 35,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ભાવલો કે આમાં? મેં જ્યારે હજી ત્રીજી બાકી. ત્રીજી આવી. વડીલ કે મારી 40 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું 40,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ખૂણામાં એક માજી બેઠા હતા ને એ ભાવલો જોઈ ગયો કે આનું શું છે. બોલો કે મારી બા છે, એકાદો ધુંબો તો મેં મારી લીધો. મેં કીધું તું કોઈ માણસ છો? મને કે ગુણવંતભાઈ મારો માં માજીને 80 વર્ષ હશે તો 80,000 રૂપિયા મળે ને. આને ક્યાં પહોંચ્યું બોલો? હા, હમણાં તો એક પતિ પત્નીમાં પત્નીને તબિયત સારી નહોતી. તે ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર કે ભાઈ તમને કાંઈ વાંધો નથી, તમારે હવા ફેર કરવાની જરૂર છે. એટલે એના પતિને કહે, ડોક્ટર એમ કહે કે હવા ફેર કરવાની જરૂર છે, આપણે ક્યાં જાશું? ઓલો કે બીજા ડોક્ટર પાસે. કેમ કે તારા હવા ફેર કરાવવામાં મારી હવા ફરી જાય એનું શું એમ? એક તો ધંધા નથી એમ. હમણાં તો એક પુરુષ બહુ બીમાર રહેતો હતો. પછી એની ઘરવાળી કે હાલો રિપોર્ટ કરાવી આવી. તે ડોક્ટરે બધા રિપોર્ટ કરાવીને ઓલાને કે હવે તમે ન આવતા, તમારી પત્નીને 3 વાગે મોકલજો, બધા રિપોર્ટ લઈ જાય. ઓલી 3 વાગે આવી. ડોક્ટરે કહે કે તમારા પતિને કાંઈ નથી.
થોડુંક એનું ધ્યાન રાખો, હરખું ખવડાવો પીવડાવો, અને એવું કરો બહુ કટકટ ન કરતા, બહુ ક્યાંય લઈ જવાનું ન કહેતા, બહુ ક્યાંય ખરીદીનું કહેતા નહીં, કેમ કે એ માત્ર ટેન્શનમાં છે. એટલે મહેરબાની કરીને આટલું ધ્યાન રાખશો ને તો એ સારું થઈ જશે. બેન કે વાંધો નહીં, ગયા ઘરે. એનો ઘરવાળો કે રિપોર્ટમાં ડૉક્ટર સાહેબે શું કીધું? એ કે ડૉક્ટરે કીધું કે તમને હવે આમ ને આમ રહેશે. આને ક્યાં પહોંચ્યું? પણ સાહેબ, સમાજની જે આપણી વ્યવસ્થા છે ને એ વ્યવસ્થા બેસ્ટ હોય છે, એમાં હોશિયાર જ માણસ હોય છે, આ વાસ્તવિકતા હોય છે. તમે જો આ ઉનાળામાં તરબૂચની સમય આવે ને, તરબૂચની સિઝન, હમણાં હું બાઇક લઈને જતો હતો ને એમાં એક દેવી પૂજકનો દીકરો સાહેબ અને તરબૂચ વેચે, તરબૂચનો મોટો ઢગલો હતો. એટલે ત્યાં જઈને મેં કીધું એલા તરબૂચ દે અને આમ જો મીઠું દેજે મીઠું. અને સાહેબ દેવી પૂજકના દીકરા હાથમાં તરબૂચ લઈ અને 2 ટાપલી મારી, તરબૂચ સાઈડમાં મૂકી દીધું, બીજું તરબૂચ લીધું, પાછી ટાપલી મારી, સાઈડમાં મૂકી દીધું, ત્રીજું જ્યાં આમ લીધું ને ટાપલી મારી કે લ્યો સાહેબ લેતા જવા મીઠું છે. એ મેં તરબૂચ લીધું અને તરત જ પૈસા દઈ મને એમ થયું થોડીક વાર અહીંયા બેહું. હું બેઠો ને ત્યાં બીજા ઘરાક આવ્યા, આવીને એને કીધું તરબૂચનો ભાવ શું? તો કે 15 કિલો. ઓલો કે મીઠું દેજો. મેં એમ કર્યું, 3 તરબૂચના ટાપલીઓ મારીને 4થું તરબૂચ પકડાવી દીધું. મારાથી રહેવાનું નહીં, ઘરાક વહી ગયા ને એટલે મેં કીધું એલા તેવા તરબૂચને ટાપલીઓ મારસ, એનાથી ખબર પડે કે મીઠું તરબૂચ. મને કે ના મને એટલી ખબર પડતી હોય તો હું તરબૂચ વેચતો હોય. અને હકીકત છે ને ભાઈ, જો ઈ જાણતો હોય. પણ સાહેબ આ માણસના સંતોષની વસ્તુ છે. એમાં આ તો પાછો તરબૂચ તો સિઝનનો ધંધો હમણાં મને ભેગો થયો. હા મને ક્યાં ગુણવંતભાઈ કે તરબૂચની સિઝન પૂરી થઈ, મને એમ થયું પાણીપુરીનું શરૂ કરું, પણ હાયલું નહીં. મેં કીધું કેમ નું હાયલું? અરે મને કે પાણીપુરીમાં મસાલો ભરું ને મૂળ તરબૂચની ટેવ. ટાપલી મારવાની, હાથમાં ભૂકો આવે. ઈ ધંધો બંધ કર્યો. હમણાં તો કે નવી સોસાયટીમાં રહેવા ગયો હતો, ત્યાં મને માર્યો બધાએ. મેં કીધું કેમ માર્યો? તું કંઈક લખણ કોટો? મન કે ના કે અમારે કે પ્રમુખની ચૂંટણી હતી, પ્રમુખ પસંદ કરવાનો હતો અને મારી ટાપલી મારવાની ટેવ. એક ભાઈને મારી, મને માર્યો. મિત્રો, આ વાત બુદ્ધિ અને સંસ્કારની છે. જેનામાં બુદ્ધિ હોય બિઝનેસ કરી શકે ને જેનામાં સંસ્કાર હોય ને સમાજમાં મોટું નામ. કેમ કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં જરૂર બેયની છે. ફેર એટલો છે કે જ્યાં સંસ્કાર હોય ને ત્યાં વહેલા મોડી સંપત્તિ આવે. સંપત્તિ હોય અહીંયા સંસ્કાર ન આવે. લંકામાં ઠેઠુંથી ન આવ્યા. બીજી વાત, તમે સંપત્તિ કોઈકને છેતરીને લઈ શકાશે, સંસ્કાર કોઈને છેતરીને લેવાતા નથી, ખુદ જીવવું પડે. પણ મારી દ્રષ્ટિએ કહું ને તો સાહેબ આ સંપત્તિ શરીરના દર્દની દવા થઈ શકશે, પણ નામને અમર કરવા માટે તો સાહેબ સંસ્કારની જ જરૂર પડે. કેમ કે અત્યારે માણસ પાસે કાર છે પણ સંસ્કાર હોવા ને એ બહુ મોટી વાત છે. હા, કાર તો હોય જ. હા, એક દારૂડિયો તો સાહેબ રાતે 12 વાગે પોતાની કારમાં બેઠો ને પોલીસવાળા સાહેબને ફોન કર્યો, સાહેબ હેન્ડલ ચોરાઈ ગયું, બ્રેક ચોરાઈ ગઈ, આગળ ટેપ હતું એ ચોરાઈ ગયું. સાહેબ કે ક્યાં હો? એ કે મહિલા કોલેજ ચોકમાં. સાહેબ હજી કે હું આવું છું. તા 5 મિનિટ પછી દારૂડીએ ફોન કર્યો, સાહેબ આવતા નહીં, ભૂલથી પાછલી સીટમાં બેહાઈ ગયું હતું. હવે આને ક્યાં પહોંચવું બોલો? હા, હમણાં તો એસટી બસમાં એક જણો બેઠો ને એટલે કંડક્ટરે કીધું, એ કે કાલે તમે રાત્રે વધારે પી ગયા હતા નહીં? બોલો કે તને કેમ ખબર પડી? અરે એ કે તમે સીટમાં બેઠા હતા ને એક બેન બસમાં ચડ્યા ને તો તમે ઊભા થઈ અને એને સીટ આપીને એટલે મને એમ થયું કે તમે ફૂલ થઈ ગયા હતા. તો કે કોઈ પણ બેનને સીટ આપવી એમાં કેવી રીતે તને ખબર પડી કે હું દારૂ પી ગયો છું? તૈયાર કંડક્ટરે કીધું, પણ આખી બસમાં તમે એક જ બેઠા હતા. હવે આને ક્યાં પહોંચવું બોલો? હા, અમને અને બાયુ તરત હો, આ પતિ પત્નીની વાત, બાયુ તરત વર્તી જ જાય. તમે ગમે એવા પીન જાઓ ને ગમે એવી વરિયારી ખાઈને ગયા હોય ને તોય બાયુને ખબર પડી જાય. આ વાસ્તવિકતા છે. હા, એક જણો સવારે ઉઠ્યો ને તો એની ઘરવાળી ગયા, રાત્રે તમે પી ગયા હતા ને? એ કે તને કેવી રીતે ખબર પડી? અરે એ કે તમે પી ગયા હતા. અરે એ કે તને ખબર કેમ પડી? એ કે તમે ટીવી જોતા જોતા દાંત કાઢતા હતા. તો કે ટીવી જોતા હોય ને એમાં દાંત કાઢવા ને પીવાને શું સંબંધ? અરે એ કે ટીવી બંધ હતું.
આને ક્યાં પહોંચ્યું બોલો? એક દારૂડિયો તો રાતે 2-2:30 વાગે આમ બધે ગોતતો તો ધૂળમાં ગોતા ગોત થયો. પોલીસવાળા સાહેબની જીપ નીકળી. એ કે એલા શું કરસ? એ કે 100 રૂપિયા ગોતું છું. તો સાહેબને એમ થયું કોઈક મજૂર માણા હશે ને દારૂ પી ગયો હશે ને હોજ માહે વૈધા હશે, એને ઘરવાની દેવાના હશે, લાવને મદદ કરું. તો સાહેબે આમ લાઈટ કરી કે જોજે અહીંયા છે. ઓલો જોઈને કે અહીંયા નથી. બીજી કોલ લાઈટ કરી કે અહીંયા જોજે અહીંયા છે. ઓલો કે અહીંયા નથી. પોલીસ વાળા સાહેબ કે ખોવાણા હે ક્યાં? ઓલો કે ખોવાણા ક્યાં હે? હું તો એમને એમ ગોઠું. હવે આને ક્યાં પહોંચું બોલો? ખોવાણા નથી જી એમને એમ ગોતતા હોય અને પોલીસ વાળાને દુઃખી કરી જાય. આ પોલીસ વાળાની વાત આવી ને એટલે તમને કહી દઉં, આપણે અહીંના પોલીસ વાળાની વાત નથી કરતા હો. આપણે છત્તીસગઢમાં તમને ખબર તો હજી ત્યાં ઓલા લૂંટારા બધા હોય છે, બસો લૂંટતા હોય. તો હમણાં 7-8 લૂંટારું હોય, એક બસ લૂંટી, કોક પાસે 2,000 ને કોક પાસે 10,000 ને કોક પાસે ઘરેણું બધુંય પૈસા લઈ અને સરદારને કીધું લ્યો સરદાર કે 35,000 રૂપિયા થયા કે લઈ લ્યો. સરદાર કે હતા એને પાછા દઈ દો. તો કે કાં? અરે એ કે 85,000 તો પોલીસ વાળાને વધાર્યા હે. આ ઘરની ખોટ. ભાઈ પોલીસની ભરતી આવે ને મજા આવે. હમણાં એક જગ્યાએ પોલીસની ભરતી હાલતી હતી અને જે ઓલા મોટા સાહેબ હતા ને એને એક જણે કીધું જાય કે ઓલી લાલ લાઈટ ને કે અડીને આવ્યો અને ઓલો ગયો 3 દીએ પાછો આવ્યો. સાહેબ કે લાઈટ ને અડવામાં 3 દી હોય? અરે એ કે ખટારાની લાઈટ હતી. આને ક્યાં પહોંચવું? આ ખટારાની વાત આવી ને એટલે તમને કહી દઉં. જો કે સમય પૂરો થાય છે પણ છેલ્લી વાત સરસ મજાની કહી દઉં. ખટારાની વાત આવી ને એટલે તમને કહી દઉં. હમણાં મારે અમદાવાદ પ્રોગ્રામ હતો. હા, અમારા કલાકારોને કોક દી જોક્સ થઈ જાય. આ વાસ્તવિકતા જો. કેમ કે આ કોરોના ગયા ને પછી અમને ઘણું સમજાઈ ગયું. મને જ આ રેકોર્ડિંગ માટે મનોજભાઈનો ફોન આવ્યો ને મનોજભાઈ મને કહે કે ગુણવંતભાઈ રેકોર્ડિંગ છે. મેં કીધું આવી જાવ, એમાં શું અત્યારે નવરાય જ છે. મન કે શું લેશો? મેં કીધું તમે શું દેશો? મન કે બોલવા. અને હકીકત છે ને 2 વર્ષમાં આપણને મનોજભાઈ બોલવા દે એ બહુ મોટી વાત છે. હા, બોલવું જરૂરી છે. તે અમે અમદાવાદ પ્રોગ્રામમાં હું જતો હતો અને થોડુંક મોડું થઈ ગયું હતું. મારા ગાડીના ડ્રાઈવરને કીધું ઝપટો બોલાવ. હવે એક રાજકોટ અમદાવાદ રોડના કામ હાલે. તે ખટારાવાળો સાઈડ કોઈ રીતે દેતો નહોતો. કોઈ રીતે સાઈડ ન દે. એ સાઈડ નહોતો દેતો એટલે મારા ડ્રાઈવરે ખટારાના ડ્રાઈવર સુધી આમ લઈને કે સાઈડ દે, સાઈડ દે, આમ જો ગાડીમાં કોણ છે જોતો ખરા. ડ્રાઈવરનું કાંઈ ધ્યાન જ નહીં, તો ગાડી હૈકા જ રાખે. અરે મારા ડ્રાઈવરનું અહમ કે ઓહો આ ગુણવંતભાઈને થોડોક કે જોતો ખરા હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા છે કે. તોય ઓલા ડ્રાઈવરે કાંઈ ધ્યાન ન દીધું. પછી મારો ડ્રાઈવરનો મગજ હલ્યો. એ કે યુટ્યુબ મોબાઈલ છે ને એમાં યુટ્યુબમાં સર્ચ કર ગુણવંત ચુડાસમા, કેટલા વિડીયો નીકળશે. એ કે જોતો ખરા. તઈએ ડ્રાઈવર બોલ્યો એ કે પાછળ વયા જાઓ, બાકી ટાયર ટ્યુબમાં આવી જશો તો યુટ્યુબમાં આવવા જેવા નહીં રહ્યો. મારે જ એક મારો ભાઈબંધ છે ને પાવલો, હમણાં આવીને મને કે ગુણવંતભાઈ મારો બાપો અકલ મઠો છે, બુદ્ધિ વિનાનો છે. મેં કીધું બાપને આમ નો કહેવાય અને તારો બાપ એવો છે તોય નો કહેવાય. બાપ છે ગમે તે. અરે મને કે કેવું છે? મેં કીધું કયા કારણસર તું એને અકલ મઠો કેસ? અરે મને કે કાલ હું રેસકોર્સ બેઠો તો. મેં કીધું હા. ત્યાંથી એક છોકરી નીકળી. હું છોકરીને જોતો તો ને તો મારા બાપાએ મને માર્યો. અને આજ સવારે કે જુનાગઢ છોકરી જોવા જાવું છે. મને તો ઈ કે બીક લાગે હે, યા નો મારે તો હારું. મેં કીધું અકલ મઠો તું નહીં, અરે તારો બાપ નહીં, તું છો. તને છોકરી લગન હાટું જોવા લઈ આવે છે. આ સમજણની મજા છે. નાની નાની વસ્તુ જે લોકો સમજાઈ જાય ને, કેમ કે હાસ્યમાં સેટાયર આવે, બ્લેક હ્યુમર આવે, વીટ આવે. વીટનો પ્રકાર એવો છે કે તમને સમજાઈ જાય મજા આવે. નકર કાલ નાતા હોય તો બાથરૂમમાં દાંત આવશે. મારો ભાઈબંધ આ ભાવલાની ઘેરે હું ગયો, રાયડું નાખવા માંડ્યો. મન કે આવો ગુણવંતભાઈ, આવો ગુણવંતભાઈ, આવો ગુણવંતભાઈ. મેં તો કાનમાં આંગળીયું નાખી દીધી. મેં કીધું શું રાયડું નાખસ? આવો ગુણવંતભાઈ, આવો ગુણવંતભાઈ. મને કે મારે મકાન નાનું છે ને, પણ મેં કીધું મકાન નાનું છે એમાં તું રાયડું એટલી કા નાખ? મને કે તમે બધા પ્રોગ્રામમાં કહેતા હોય ને ખોયડું નાનું ભલે હોય, આવકારો મોટો રાખવો. હવે આને ક્યાં પહોંચવું? આવા અકલ મઠા હોય, અને અકલ મઠા એક જગ્યાએ હોતા નથી, 4 ઇકોર હોય છે. હા,
હમણાં તો બે જણા વાતું કરતા હતા, બેયને સારી એવી કંપની, બેયને નોકર ચાકર અને બેય શેઠિયાઓ, એ બેય શેઠ વાત કરતા હતા. એક શેઠે બીજા શેઠને કીધું કે મારો નોકરનું નામ રામુ છે ને રામુ અકલમઠો છે. ઓલો કે મારા નોકરનું નામ શ્યામુ છે ને એ હાવ અકલમઠો છે. પેલો શેઠ કે મારા નોકર જેટલો તો નહીં હજી, કે જો ટ્રાય કરું. તરત જ પેલા શેઠે નોકરને બોલાવ્યો હોય કે રામુ અહીંયા આવ. રામુ તરત જ બે હાથ આગળ રાખીને ઊભો રહ્યો. બોલો શેઠ? એ કે હલે આ 2000ની નોટ અને જા શોરૂમમાં નવી ઇનોવા લઈ આવી. તી 2000ની નોટ ખીચામાં લઈને હાલતો થયો. પેલો શેઠ કે છે ને અકલમઠ, આ 2000ની ઇનોવા આવે તો બીજો શેઠ કે એમાં શું, જો મારો શ્યામુ તો હાવ અકલમઠ હોય. કે બોલાવું. બીજા શેઠે બોલાયો, શ્યામુ અહીંયા આવ. શ્યામુ અહીંયા ગળગળતી ડોટ મૂકી. બોલો શેઠ, શું કામ છે? શેઠ કે જા મારા ઘરે જા અને જોતો આય હું છું કે નહીં. શ્યામુ ગયો. બીજા શેઠે પેલા શેઠને કીધું જોજે. હવે આ અકલમઠો ન કહેવાય, એ મારા ઘરે મને જોવા ગયો. હવે આ બે વાત અહીંયા પૂરી થઈ. બે નોકર રેસકોર્સ ભેગા થયા. પેલા નોકર રામુએ શ્યામુને કીધું કે મારો શેઠ હાવ અકલમઠો છે. એ કે કેવી રીતે? એ કે મને 2000 રૂપિયા દઈને એમ કીધું કે નવી ઇનોવા લઈ આવો. હવે આજ રવિવાર હે, શોરૂમ બંધ ન હોય. આની ક્યાં પહોંચું? તો શ્યામુ કે મારો શેઠ તો હાવ અકલમઠો છે. એ કે કેવી રીતે? એ કે મને એમ કીધું કે જા તું ઘરે જોયા હું ઘરે છું કે નહીં. હવે એની બાજુમાં ફોન હતો, ફોન કરીને જાણી ન લેવાય. હવે આવા અકલમઠા હોય એને કેવી રીતે પહોંચવું સાહેબ? પણ નોકર અને શેઠની જે એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો જ લાંબુ હાલે. મેં એવા કેટલાય પરિવાર જોયા છે કે સાહેબ એને નોકર આજીવન રહે છે, કારણ કે બેયની અન્ડરસ્ટેન્ડિંગ હોય. એટલે નકર એક શેઠ ખાવા બેઠા એટલે ઘીથી લચપચ રોટલી નોકરે થાળીમાં નાખી એટલે શેઠ કે આટલું બધું ઘી ચોપડાય, તને તો શરમ નથી? તઈએ નોકરે કીધું શેઠ માફ કરજો, ભૂલથી મારી આવી ગઈ રોટલી. હવે જે આવા હોય આ લાંબા નો ટકે. આ વાત હકીકત છે. કહેવાનો મારો અર્થ એ છે કે સારા શેઠ જેને મળી જાય ને એને નોકરને બેડો પાર થઈ જાય. નકર તો અમુક જગ્યાએ પેલા ગામડામાં તો શેઠિયાઓ જે હતા એક પરંપરા હતી સાહેબ, કે નોકરોને બહુ સાચવતા એવી પરંપરા હતી. ગામડાની એક બહુ સારી વાત તમને યાદ કરાવું, જૂની વાત છે, પણ શેઠાઈ જે ભોગવતા હોય ને હોશિયાર ને બુદ્ધિશાળી બહુ હોય. તમે પહેલાં તમને ખબર ગામડામાં તો હવે આ કેવી સુવિધાઓ થઈ ગઈ. પહેલાં તો તેલના ટાંકા કરવામાં આવતા. એ ઘરના ફરિયામાં તેલના ટાંકા કરે અને પછી એને તરત જ એક સરસ મજાનું ઢાંકણું કરીને તાળું મારી દે અને એમાંથી તેલ કાઢતા. આવી એક સમય જૂના જમાનામાં સમય હતો ને, કારણ કે દરેક સમયમાં ફેરફાર આવતો હોય. હંમેશા જીવનમાં યાદ રાખવું તમારે મારે એ છે કે તમારે અપડેટ રહેવું જરૂરી છે. ઘણી પર આપણે એમ કહીએ ને અત્યારે કાંઈ નથી, અત્યારે હાવ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે અહીંયા અત્યારે ક્યાંય માનવતા નથી. એવું નથી યાર, માનવતા છે જ, એમાં કાંઈ ઘટે નહીં, પણ આપણે અપડેટ થવાની જરૂર છે. નકર તમને ખબર હોય તો જૂના જમાનામાં એવું હતું સાહેબ કે પોતાનો દીકરો હહરા જ્યાં સુધી એટલે કે પોતાનો બાપ બેઠો હોય ત્યાં સુધી એ છોકરાને તેડતા ને એવી મર્યાદાવાળું હતું. પહેલાં તો એવું હતું કે હાહુ હોય ને એટલે પતિની લાજ બાયું કાઢતી. તો અત્યારે હું એવું જ કહેતો જ નથી કે લાજ કાઢવી જોઈએ. અત્યારે બાયું લાજ રાખે ને કોઈ ઘણું લાજ કાઢવા કરતાં લાજ રાખવાની જરૂર છે. તો એમાં એક ગામડામાં આવા શેઠ ને, હવે શેઠની આ રાતે 3 ચોર પડ્યા. શેઠ હોશિયાર, કેમ કે રાતે જાગતા જ હોય, એને ખબર પડી ગયા એટલે જે પોતાની તેજોરીની ચાવી હંતાડી દીધી અને જે ઓલી તેલના ટાંકાની ચાવી હતી ને એ ઓશિકા નીચે રાખી દીધી. ખોટે ખોટે નાકોડા ઢેડવા માંડ્યા. એમાં હવે આ 3 ચોરી, હવે એ તો કાંઈ ત્યાં તો લાઇટ લઈને અવાતું નથી, ત્યાં ફફોરતા એમાં શેઠના ઓશિકા નીચેથી ચાવી મળી. એ કે નક્કી આ તિજોરીની હશે. એક બે જગ્યાએ જ્યાં તાળા હતા ને ત્યાં લગાવી પણ લાગી નહીં. એમાં તેલના ટાંકાની હતી ને એમાં લાગી ગઈ. તેલના ટાંકો જ્યાં ખોઈલો, આમ ઢાંકણું ખોલ્યું, એને એમ કે આની અંદર તિજોરી હશે. એક જણો ગયો લબુક દેરાન થઈ ગયો, કે તેલમાં ડૂબી જાય, અવાજ તો આવે ને. બીજાને એમ થયું કે હાચી ઉતી આવ્યો નહીં, થયું શું હશે. બીજો ગયો, એ લબુક દેરાન થઈ ગયો. 2 લબુક દેરાન થઈ ગયા. ઓલાએ 10 મિનિટ રાહ જોઈ કે હવે મારે જોવા જવું જોઈએ કે અંદર આટલો બધો સામાન છે કે હારતા છે. એ ગયો, ત્રીજોય લબુક દેરાન થઈ ગયો.
ત્રણે ત્રણ ડૂબીને મરી ગયા. સવારે 3 વાગ્યે કાઢ્યા, 3 જણા ફેલ. સીધા ગયા ગામમાં એક મજૂર થોડોક માથાભાઈ રે ખરો, એને શેઠ બોલાવ્યા કે હાલ તો તારું કામ છે. એટલે શેઠાણીને કહી રાખ્યું કે એક મળદું છે ને એ ઓસરીમાં રાખ અને 2 મળદા રૂમમાં રાખી દઈ કે. એક મળદું હુરાવી રાખ્યું. મજૂરને કે આમ જોઈ કે આને તારે કે આપણા ગામના કૂવામાં નાખવાનું છે. મજૂર કે કરી નાખ્યું લાગે. એ કે હા કરી નાખ્યું, પણ મજૂર કે એક શરતે નાખ્યા હોય કે 2000 રૂપિયા થશે. હવે એ સમયમાં 2000 રૂપિયા. શેઠ કે 2000 ની કાકી, પણ આમ જો આ મળદું એવું છે કે તું નાખીશ ને પાછું અહીંયા ન આવે એની જવાબદારી તારી. ઓલો મજૂર કે શેઠે અકલ મઠે કાંઈ મળદા થોડા પાછા આવે. એમ કરી નાખ્યું ખંભે, ગામના કૂવામાં જઈને નાખ્યો. ઘરે આવ્યો ને તાર રૂમમાંથી બીજું મળદું હુરાવી રાખ્યું, બીજું ખંભે નાખ્યું, એ નાખ્યું, ત્રીજું શેઠે હુરાવી રાખ્યું. અને તા તો સવારના 5 વાગ્યા. મજૂર પરસેવે રેપ જેમ. એ શેઠ કહે કે આ તું હજી નથી આવતો તો અહીંયા મળદું પાછું આવું, મળદા પાછા આવે. એટલે ઓલો અકલ મઠો હાવ મજૂર હતો. એટલે શેઠે સલાહ દીધી 2-4 પગથિયા હેઠો વાયુમાં ઉતરીને પછી નાખજે. અને સવારે 5 વાગ્યા થયેલા અને ત્રીજું મળદું ઉપાડ્યું પરસેવે રેપ જેમ. અને ગામમાં 3-4 પગથિયા વાવમાં ઉતરીને જ્યાં ઘા કરે એમાં ગામના ગોર બાપા સવારમાં ગાયત્રી કરવા નાવા આવેલા. અને મળદું પડ્યું, ધડીંગ દેરા અવાજ આવ્યો, ગોર બાપા બીણા ને ઈ આવ્યા ઉપર અને મજૂરને ભટકાણ. ઈ કે તું આજી કે 3 વાગ્યા થી આ ફેરા કર્યા રાખે તું પાછું ભાગસ, પણ હવે તને નાખ દો. ઓલો કે હું ગામનો ગોર દાદા. ઈ કે હવે ગોર દાદાને રૂપ લઈને જાસ. ઈ ગોર બાપાને નાખ્યા. 4નું મજૂરે કરી નાખ્યું. પછી આવીને શેઠ લાવો 2000 રૂપિયા. શેઠ કે શેના? એ કે આ મેં મળદું નાખ્યું. એ કે એક મળદું નહોતું, 3નું મેં કરી નાખ્યું તું અને 4થું તે તારે પરાયણે કર્યું. એ આપણા ગામના ગોરબાપા હતા. હવે જો પોલીસ વાળાને કહીશ તો હું તારું ઇનામ દઈશ. જા તેરી પી ચૂપ ને મેરી પી ચૂપ. જી મફત મળદા નકાવી શકે. હવે આવા માણસો મેં જોયેલા છે. હવે એવા સમયમાં લોકો આનંદ કરી જ લેતા હતા. તો અત્યારે જે આ અપડેટ થયું છે ને, આ અત્યારે આ કોરોનાનો સમય છે જ ને, આપણે જોઈએ જ છીએ. જો કોરોનાનો સમય, મને હમણાં એક જણો કહેતો, મને કે કોરોના ક્યાંથી આવ્યો? મેં કીધું ચીનમાંથી. મને કે ખોટી વાત. મેં કીધું તો? મને કે દરિયામાંથી. મેં કીધું દરિયામાંથી કોરોના નથી આવ્યું, છાપાવાત ચીનમાંથી આવ્યું. અરે મને કે દરિયામાંથી. મેં કીધું કેવી રીતે? મને કે દરિયામાંય લહેર આવે, આમાંય લહેર આવે. પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર. માતાજી કરે ને ત્રીજી લહેર ન આવે, કેમ કે કોરોનાએ આપણને મગજ બગાડી નાખ્યો. આ વચ્ચે બીજા જ લોકડાઉનમાં બધું એમાં આપણા અમારા કલાકાર તો લાગે જ નવરા થઈ ગયા હતા સાહેબ. હકીકતે કોઈ પાસે કામ નહોતા. પણ મજાની વાત કોરોના સમયમાં તમને મને એ તો શીખડાવી દીધું સાહેબ કે આખું વિશ્વમાં લોકડાઉન હતું પણ ઘરના રહોડામાં લોકડાઉન નહોતું. એટલે એકવાર આપની ઘરની બાયુને તાળીઓથી વધાવવા જરૂરી છે સાહેબો. કેમ કે કદાચ ઘરના રહોડામાં જો લોકડાઉન હોત ને તો આપણે ક્યાંય ના નો રહેત. કારણ કે આપણો દેશ એ વસુદેવ કુટુંબકમની ભાવનાથી આખો દેશ જીવે છે સાહેબ. એટલે આપણે આનંદ કરી ગયા. બાકી નકર ઓલો ખબર અમેરિકામાં બધા સમાચાર જોયા છે. અમેરિકામાં ઓલો કાળિયો મરી ગયો ને પછી આખો અમેરિકા દેશમાં લૂંટફાટ શરૂ થઈ. શોરૂમ લૂંટા ભૂરિયાઓએ. પણ આપણે જેથી અહીંયા પેલું 21 દિવસનું લોકડાઉન થયું ને તેથી યુપી અને બિહારથી જે મજૂરો આવ્યા એ ધારત તો અહીંથી લૂંટીને જઈ હગત સાહેબ. 1200 કિલોમીટર એની માને ખંભે લઈને જે મજૂરો હાલ્યા છે સાહેબ, એ મજૂરોએ એવો વિચાર ન કર્યો કે અમારે અહીંથી કારખાના લૂંટીને જવા જોઈએ, અમારે અહીંથી દુકાન લૂંટીને જવી જોઈએ. સાહેબ આ આપણો દેશ છે. ભારત દેશ જેવો એકેય દેશ જ નથી હો. અને આપણે અહીંયા જે પ્રેમ કરવાવાળા છે, હમણાં તો દરિયાકાંઠે એક પ્રેમી પ્રેમિકા બે બેઠેલા. પ્રેમી પ્રેમિકા બેઠા હતા. એમાં પ્રેમિકાએ પ્રેમીને કીધું ઈ કે તું મને કેટલો પ્રેમ કરસ? અને પ્રેમીએ સાહેબ આહા કવિતામાં કીધું કે હું તને એટલો પ્રેમ કરું, એટલો પ્રેમ કરું કે તારા વિયોગમાંથી મારા આંખમાં આંસુ પડે. એ આંસુને હું લઈ અને દરિયામાં નાખું અને આંસુને જેટલા વર્ષ ગોતતા થાય એટલા વર્ષ હું તને પ્રેમ કરીશ. તા તો ઓલી નાઈકમાં જર્જરી આવ્યા. એ આ બેની વાર્તાલાપ હતી ને તે દરિયો બોલ્યો કે તમે આવું નવું નવું ક્યાંથી ગોતી આવો હો? હવે આને ક્યાં પહોંચવું બોલો? આ કોલેજમાં છે ને આ મજા આવે. કોલેજની વાત હોય ને, કોલેજમાં એ 3-4 છોકરીઓ બેઠેલી ને બાજુમાં એક છોકરો હતો. એમાં સરસ મજાની સુગંધ આવી એટલે છોકરી કે જન્નતુલ ફિરદૌસ મેં છાંટ્યું છે 500 રૂપિયાની બોટલ. તા બીજી તરત કે અંબર મેં છાંટ્યું છે 700 રૂપિયાની બોટલ. તા ત્રીજી કે આ તો મેં જન્નતુલ ફિરદૌસનું પણ અપડેટ વર્ઝન છે કે આ તો 1000 રૂપિયાની બોટલ છે. તા
એ બાજુમાં છોકરો હતો ને દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો ને એમાં ઓલી ત્રણેય છોકરીઓએ નાકમાં રૂમાલ દઈ દીધો. પછી ઓલો બોલ્યો, ડુંગળી 50 કિલો ડુંગળી. હવે એ ડુંગળી ખાઈને આવ્યો હતો. હવે એની ગંધ આ છોકરીઓથી રીએ. હવે આવા ગમે એવા અત્તર હોય ને તોય ગોટે ચડાવી દે. આ વાસ્તવિકતા છે હો જીવનમાં. અને પ્રેમમાં સાહેબ ઘણા એમ કહેતા હોય. મને એક જણાએ કીધું, મને કે સફળ પ્રેમ ને નિષ્ફળ પ્રેમમાં ફેર શું? મેં કીધું નિષ્ફળ પ્રેમ ગઝલ ને કવિતાઓ લખાવે. જોજો, નિષ્ફળ પ્રેમ ઈ ગઝલ ને કવિતા, અચ્છા શીલા દિયા તુને મેરે પ્યાર કાન, આવું બધું હાલતું હોય. ઈ તમે જોજો, મેં જોયેલું છે. જેટલા નિષ્ફળ પ્રેમ ત્યાંની કવિતા, ગઝલ, સમાજ સેવક થાય. મન કે સફળ પ્રેમ, મેં કીધું સફળ પ્રેમ શાક મોરતા હોય, દહીં લેવા જતા હોય, માળિયા સાફ કરતા હોય. માળિયા અત્યારે બધા દિવાળીનો સમય છે, બધા માળિયા સાફ કરશે જ એમ. આ વાસ્તવિકતા છે. હા, એક બાઈ તો હમણાં એના ઘરવાળાને કહે કે લ્યો તમે માથાની ટીકડી પી લ્યો. બોલો કે મારું માથું નથી દુખતું. લ્યો તમે કરતરની ટીકડી પી લ્યો. બોલો કે મને કરતર નથી થતી. લ્યો તમે પેટમાં દુખાવાની ટીકડી પી લ્યો. બોલો કે મને પેટમાં નથી દુખતું. નથી દુખતું, કાંઈ નથી. તો હાલો ચડો મેં માળીએ. અને માળિયા સાફ કરાવ્યો. કેમ કે ખબર હોય ને, આપણે ગમે તે બાનું કરતા હોય, પેટમાં દુખે એ કરતા હોય ને એટલા માટે. પણ સાહેબ પ્રેમમાં એવી વસ્તુ છે કે ઝેર પીવું ને એ બહુ હેલું છે, અને ઝેર ઓકવું બહુ હેલું છે. પણ ઝેરને પચાવે ને એ જ નીલકંઠ કહેવાય. આ વાસ્તવિકતા છે. કહેવાનો મારો અર્થ, બધા ઘણા એમ કહેતા હોય ને. હમણાં તો એક પતિ પત્ની બે વાતું કરતા, એમાં પત્ની કહેતી હોય તમે જઈ અમારી ઓળખાણ કરાવો ને તો એમ જ કહેતા હોય કે 7મી ફેલ 7મી ફેલ. 7મી ફેલ કરવા કરતા એમ કયો ને 6ઠી પાસ છું. આ પોઝિટિવિટી છે. આને પોઝિટિવિટી કહેવાનો અર્થ એ છે સાહેબ. કહેવાનો મારો અર્થ, હાસ્ય એક એવી વસ્તુ છે સાહેબ કે તમને ગમે અહીંયાથી મળે. હમણાં તો એક દીકરાનો દીકરો દાદીમાને કીધું, દાદીમા તમારા ઈ કે આ બધા હાડકા દુખે છે ને, અલિયો કેલ્શિયમની ટીકડી પીઓ, હાડકા મજબૂત થશે. છોકરાએ દાદીના હાથમાં દીધું ને એમાં તરત જ ટીકડી પડી અને ટીકડી તૂટી ગઈ. 3 કટકા થયા. પછી દાદીએ કીધું ઈ કે હવે ટીકડી હાજી નો રહીને તૂટી ગઈ, ઈ મારા હાડકા મજબૂત ક્યાંથી કરે? અને નો જ કરે ને. હા, હમણાં મારે આ ભાઈબંધ પાવલો છે ને સવારના પોરમાં આવ્યો. એ કે મેં દવાની શોધ કરી, મેં દવાની શોધ કરી, મેં દવાની શોધ કરી. મેં કીધું આને નક્કી કાંઈક એવું દર્દની દવા શોધી હશે, આપણે આનું સન્માન કરવું જોઈએ. અમે સાહેબ આનું સન્માન કર્યું. સન્માન કરીને મેં પૂછ્યું, મેં કીધું ક્યાં રોગની દવા શોધી? મને કે રોગ શોધવો તો બાકી છે ભાઈ. હવે જે રોગ વિનાના દવાઈઓ શોધતા હોય એનું કરવું શું? હા, હમણાં તો આ ભાવલો ઘરે એક ટીકડી દવાની લીધી અને ચાકેથી સાઈડમાં બધી આમ કાપતો હતો. મેં કીધેલા શું કરસ? આ કાં ટીકડી સાઈડમાંથી કાપસ? મને કે પીધા પછી સાઈડ ઇફેક્ટ ન થાય ને એટલે. આને ક્યાં પહોંચવું? હા, હમણાં તો અમે આમ્રપાલી, પહેલાં અમારે રાજકોટમાં આમ્રપાલી ફાટક હતું, હવે તો અહીંયા અંડરબ્રિજ થઈ ગયો. આમ્ર ફાટક પાસે અમે 2 જણા બાઇક લઈને જતા હતા અને ઘટના એવી બની કે અહીંયા ક્યાંક ટોળું જોઈ ગયું. માણસ ટોળું જોઈ જાય ને એટલે વાત જવા દો. મેં હમણાં એક જગ્યાએ ટોળું જોયું હતું. મેં કીધું એક્સિડન્ટ થયો? મને કે ના, એક છોકરીનું સ્કૂટી બંધ થઈ ગયું. અડધું ગામ કીકું મારતા હતા. બાકી જો આપણું સ્કૂટી બંધ થયું હોય તો કોઈ આવે નહીં, અને અમુક 2-4 તો કહેતા જાય હારો થયો, લાગનો જ છે. હમણાં તો એક જણો બાઇકમાં જતો હતો ને બાઇકમાં પાછળ લખ્યું હતું, મારા બાઇકથી બધાએ 15 ફૂટ છેટું રહેવું, હું માવો ખાઉં છું ગમે ત્યારે થૂકું. તમે ભરાઈ રહ્યો. હકીકત છે ને. અમુક વસ્તુ હતી. અમે બે બાઇક સાઈડમાં ઊભું રાખ્યું, ટોળામાં ભાવલો દોડતો ગયો, થડીંગ દેરાનો અવાજ આવ્યો. મેં કીધું કોકને પડી. ત્યાં ગયો, ભાવલાને બધા મારતા હતા. મેં કીધું આ ભાવલાને કાં મારો? ત્યાં પોલીસવાળાને મેં ફરિયાદ કરી. મને કે ગુણવંતભાઈ તમે? મેં કીધું મારો ભાઈબંધ છે, આને મારો કાં? અરે મને કે તમારો ભાઈબંધ છે એટલે હજી આને મારીને પાડી દેશું. પણ મેં કીધું થયું શું અમને જણાવો. આને કાંઈ ટ્રેન હાઈકી છે? અરે મને કે અહીંયા જુવાન જોત છોકરો કપાઈ ગયો છે, એના મા બાપ રોવે છે, અમે પંચનામું કરીએ છીએ. અહીંયા આવી નહીં કે આ ચંપલ ન જોતા હોય તો હું લઈ જાઉં. 2 ધુંબા તો મેં મારી લીધા હો. હમણાં તો શેરીવાળાએ માર્યો. મેં કીધું શેરીવાળાને કીધું કાં માર્યો? અરે કે મારા બાપા ગુજરી ગયા હતા, અમે હજી આને બાંધતા હતા. અહીંયા આવીને કે થોડીક વાર મને નિહાણી દ્યો ને, એ કે મારે પંખો સાફ કરવો. હવે આવાને ક્યાં પહોંચવું? કહેવાનો મારો અર્થ એ છે કે અમુક વસ્તુ આપણને સમજાણી નથી ને એમાં જ આપણે આનંદ કરીએ છીએ. જ્યારે તમને મને બધું સમજાઈ જાય છે ને પછી આનંદ જ નથી રહેતો. આ વાસ્તવિકતા છે.
એટલે હંમેશા યાદ રાખજો, ગોતી ગોતીને જ્ઞાન ગાંડા થઈ જાશો તમે, નીકળો મૂર્ખામીની ખોજમાં. કોઈ પૂછે કેમ છે તો કાઢીને દાંત એમ કહી દેજો, એ ને અમે મજામાં છીએ. અત્યારે હકીકતે માણસ છે ને હેલ્થ કોન્શિયસ થઈ ગયો છો. તમે જોજો, આ એમાં 11 વાગ્યાનું લોકડાઉન હતું ને, મેં જોયેલું છે. 11 વાગ્યાના લોકડાઉનમાં જો તમે એ ગમે ત્યાં જાઓ ને પોલીસ કેસ કરી નાખે. શું કામ? કોરોનાનો પ્રોટોકોલ છે. અને પુરુષ પરણેલો છે ને એની હાલત કેવી છે તમને કહું. એને હકીકતે જો વોકિંગ કરવા માટે નીકળે તો કેસ થાય, ઘરે બેસે તો પેટમાં ગેસ થાય. વોકિંગ કરવા જાય તો કેસ થાય, ઘરે બેસે તો પેટમાં ગેસ થાય, ઘરવાળીને ભેગી લે તો કલેશ થાય. આમ હાલો, નોનીકોર હાલો, વાય હાલો, આમ હાલો, તેમ હાલો એમ કીધા રાખે. ઘરવાળીને ભેગી લ્યો તો કલેશ થાય, અને નો ભેગી લ્યો તો જાડી ભેંસ થાય. હા, ઘણી બાયું એવી જાડિયું હોય છે, હા હા, કપડામાં નો માથ્યું હોય બાયુઓ, અને સવારના પોરમાં તો જે વોકિંગ કરે છે, હા હા, મેં એવી અમુક બાયુને પૈસા જેમ વધે ને એમ આડિયું ફાટે. પછી શરીર જાડું થાય, માથું તો જાડું થાય નહીં. પછી મોટા ગોરા ઉપર નાનું બુજારું મૂક્યું હોય એવું પાછળથી બેન હૈલા જતા હોય ને તો દ્રશ્ય લાગે. અને એમાં અમારે રાજકોટમાં તો જે વોકિંગ કરતા હોય ને, હા હા, પંજાબી પહેર્યું હોય, એના ઉપર એક્શનના બૂટ પહેર્યા હોય ને, એવા આમાં હૈલા જતા હોય. આમાં આપણને એમ થાય પાકું આવે ને ઉડી નો જાય હાર વળી માવતર વહી જાય તો. અને અમારે રાજકોટ તો રેસકોર્સ એ બધા વોકિંગ કરતા હોય ને, જોવા જેવું હોય યાર. વખતી જોવા આવજો તમારા ખર્ચે રાજકોટમાં, વહેલા થોડાક આવજો તો જોવા મળશે. હા, 4 વ્હીલ આમ સાઈડમાં પાર્ક કર્યો. પાછા જોજો, ઘરેથી 4 વ્હીલ લઈને આવશે, પણ ઘરેથી જ રેસકોર્સ હાલીને આવતા હોય તો એ ન આવે. ઘરેથી 4 વ્હીલ લઈને આવે અને પછી રિંગ રોડને ફરતી ચક્કર મારે. એમાં એક જણો બરમુડો પહેરી નવો હાલવા માટે આવ્યો, એ ગાડી પાર્ક કરી અને હાલતો થયો. 4-5 જણા હાઈલા જતા હતા ને એની વાહે હાલતો થયો. કુવાડવા હુતી પહોંચ્યો. એ કુવાડવા હુતી પહોંચ્યો ને પછી ઓલાને કે કેટલે હુતી જવું છે? ઓલા કે અમે તો ચોટીલા હાલીને જાય છે. અને પછી જે ખારો થયો છે એ કે ધજાયું રાખતા જાઓ, ધજાયું બોર્ડ રખાય, તમે ચોટીલા જાય છે, આ કોકને તોડવી મારશો. અને પછી જે રિક્ષામાં આવ્યો હે, બરમુડો કેવો પહેર્યો, એમાંથી પાવડાના હાથા જેવા ટાટિયા બરમુડામાંથી લબડતા હતા, અને છોકરા રિક્ષામાં આવ્યો. હા હા હા, એ જે ભૂંડો લાગ્યો છે, કહેવાનો મારો અર્થ એ છે, કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કગ, નકર માથું રીએ સેવારમાં ઉપર રીએ પગ. આ વાસ્તવિકતા છે જે કરાતા હોય ને. અને મને લાગે આ જો પહેલાના સમયમાં શું કહેતા, આપણે હમણાં જ 15-20 પહેલાં એ કે તમે ઘી ન ખાવ, તેલ ન ખાવ, કોલેસ્ટ્રોલ વધી જાય. હવે એક પાછા એમ કે ઘી ખાવ, કેમ કે ત્યાં જ આ હાંધા નહીં, આ હાંધા બધા પકડાવા માંડ્યા એનું કારણ ઘી બંધ થયું. ભવિષ્યમાં એવું જ આવવાનું છે કે આ ફરતું રહેશે આ બધું. હા, એ ફરતું જ્યારે રહે ને ત્યારે માની લેવાનું કે આ જગતમાં રહેવું આપણું સાર્થક છે. કારણ કે જીવનમાં બધું ફરવું જ જોઈએ. આ ઘણા ભિખારીઓ આપણને હેરાન કરી દેતા હોય ને. હમણાં એક જણો હાઈલો જતો હતો, ભિખારીએ કીધું સાહેબ દ્યો ને, સાહેબે 100 રૂપિયા દીધા, બીજે દીએ 100. થોડાક દી પછી પાછા સાહેબ ભાઈ ભેગા થયા તો 50 દીધા. એ કે હા ભિખારી કે 50 પહેલાં તો 100 દેતા હતા ને. ઓલો કે મારા લગ્ન થઈ ગયા ને એટલે. તઈએ ભિખારીએ કીધું તઈ તો મારા પૈસે લીલા લેર ને હવે લે. હવે આને ક્યાં પહોંચવું સાહેબ? હવે ભિખારીથી નહીં છેટા રહેવું સારું. એટલે કહેવાનો મારો અર્થ માત્ર ને માત્ર એટલો છે કે ના કોઈનો પર્યાય, ના કોઈથી પર છું. મારા પરમ મિત્ર પ્રકાશ વર્માના શબ્દો કે ના કોઈનો પર્યાય, ના કોઈથી પર છું. ચાહો તો તમારો ના ચાહો તો પણ છું. ન ઝરમર ન મુશળધાર બુંદ બુંદમાં તરશો એવો ન ઝાકળ છું, ન સનાતન વિષ ન હળાહળ તેજાબ. બસ કોઈની આંસુએ મલકવાનું કારણ છું, બસ કોઈની આંસુએ મલકવાનું કારણ છું. તમે બધાએ શાંતિથી સાંભળો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.